દેખાય છે ને જો મિત્રો, આ છે ખીમરો અને લોડણ, અને બહુ પુરાણી કથા છે. ખીમરા લોડણની પ્રેમ કથા છે, પણ જાજી તો આપણે વાર્તાની ખબર નથી, પણ સરસ છે. એનું મોડું અહીંયા જ છે થઈ ગયા એ જામરાવલમાં આવેલું દેવભૂમિ દ્વારકામાં. તો એનું મંદિર છે ખીમરો લોડણનું. તો આ રીતના મંદિર છે મિત્રો, જોઈ લ્યો. આ રીતના ખીમરા લોડણનું મંદિર આવેલું છે. અને આ રીતના બહારથી લઉં ને, આ રીતના જગ્યાનું પણ કામ ચાલુ છે હજી ધીમે ધીમે. આ રીતના છે ખીમરા લોડણનું દેવસ્થાન. આનો ઇતિહાસ બહુ લાંબો છે, બહુ મસ્ત છે. પિક્ચરે આવી ગયું છે ખીમરા લોડણનું. હે આ રીતના ખીમરા અને લોડણની બેયની છે ખાંભી. અહીંયા લોડણ ખંભાતના હતા મૂળ, અને ખીમરો અહીંનો હતો ને જામરાવલનો. બરાબર, એની પ્રેમ કથા એવી રીતના છે મિત્રો. ચાલો તો કોઈ આની બહુ જાજો ઇતિહાસ આપતા હોય તો કોઈને આપણે પાછળ દેખાય છે એ ખીમરા લોડણનું મંદિર તમને બતાવું છું મિત્રો, જોતા રહેજો. દેખાય છે જામરાવલનું, અને આ છે જામરાવલ સિટી, દેવભૂમિ દ્વારકામાં આવેલું જામરાવલ સિટી. તો આખો નજારો હું તમને બતાવી દઉં છું. મિત્રો જો આ છે જામરાવલ, દેવભૂમિ દ્વારકાનું જામરાવલ કહેવામાં આવે છે. ને આનો ઇતિહાસ છે કે આ મંદિર હું તમને બતાવું છું દેખાય દૂરથી, એ છે ખીમરા લોડણનું. ખીમરો લોડણ થઈ ગયા છે. ખંભાતના હતી લોડણ, અને ખીમરો અહીંયાના હતો આ મંદિર. તો જોતા રહેજો મિત્રો જામરાવલનો સીન. હા બૈડો, આ બાજુ બૈડો ડુંગર દેખાય છે મિત્રો. તો આ રીતના છે. અને આ રીતના મકાનનું કામ પણ થઈ રહ્યું છે. જગ્યા પણ સારી છે. જો વચ્ચે વલ્લો પણ છે આ રીતના, અને આજુબાજુમાં રેણા કેરીઓ પણ છે. અને આ રીતના મંદિર છે. આ બાજુ સંડાસ બાથરૂમ, અને અંદરમાં રહેવાવાળા પણ હોય છે મિત્રો. નથી રહેતા કોઈ બાપુરી એમ ને. જો ખીમરો લોડણ દેખાય છે ઉપર લખેલું, જય ખીમરા લોડણનું મંદિર રાવલ. તો આ રીતના એનો ઇતિહાસ છે. આ એનું મંદિર છે મૂળ. અને જામરાવલ એટલે કે દેવભૂમિ દ્વારકામાં આવેલું છે. લગભગ દ્વારકાથી 70 કિલોમીટર થાય, અને જામખંભાળિયાથી 35-40 કિલોમીટરની દૂરે આવેલું આ ખીમરા લોડણનું મંદિર છે. તો બહુ સરસ છે ભાઈ. આજે અમે આવ્યા છે, એની મુલાકાત પણ લીધી છે. તો આ રીતના મંદિર છે.